સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 15 ફેબ્રુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 15 ફેબ્રુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે વિશ્વ રેડિયો દિવસની, એ દર વર્ષે 13 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ મનાવવામાં આવે. યુનેસ્કોએ 2011માં આ રેડિયો દિવસની સ્થાપના કરી હતી, બરાબર, અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2013માં એનો સ્વીકાર કર્યો છે. મિત્રો હાલમાં 12 ફેબ્રુઆરી ડાર્વિન દિવસ, 11 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય મહિલા અને બાલિકા વિજ્ઞાન દિવસ, 10 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ, 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ, 3 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય ગુમસુદા વ્યક્તિ દિવસ અને 2 ફેબ્રુઆરીએ વિશ્વ આર્દ્રભૂમિ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડની 5મી બેઠકનું ક્યાં આયોજન કરાયું છે? તો રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડ એની 5મી બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? પ્રશ્ન એમ છે. તો મિત્રો રાઈટ આન્સર શું થશે આમાં? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે, બરાબર. ન્યૂ દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ન્યૂ દિલ્હી આમાં રાઈટ આન્સર થશે. 5મી બેઠક છે, એ પણ ખાસ યાદ રાખવાનું છે, બરાબર, ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં પ્રભાકર કારેકરનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો એક પ્રખ્યાત ગાયક હતા. ગોવાના પ્રતિષ્ઠિત હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક પંડિત, ગોવા યાદ રાખવાનું છે તમારે, ગોવાના હતા, બરાબર. ગોવાના પ્રતિષ્ઠિત હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક પંડિત પ્રભાકર કારેકરનું 12 ફેબ્રુઆરી 2025ના રોજ નિધન થયું છે. હાલમાં કોની ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ? તો મિત્રો પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી છે ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે. આ તમે ઇમેજ જોઈ શકો, આ છે પંકજ જોશીનો ફોટો, બરાબર. તો એમની નિમણૂક કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD, CC મેન્સ, વેલિપ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ, GK સ્પોર્ટ્સ, GK G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK, પદ્મ એવોર્ડ્સ, બજેટ 2025 જેવી મિત્રો 44થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં કયા ભારતીય ક્રિકેટરની ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ઇવેન્ટ એમ્બેસેડરના રૂપમાં નિમણૂક કરાઈ? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં શિખર ધવનની. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ઇવેન્ટ એમ્બેસેડરના રૂપમાં નિમણૂક કરવામાં આવી છે શિખર ધવનની. આનું આયોજન દુબઈ, પાકિસ્તાન આ બંનેમાં થશે. શિખર ધવન સાથે સરફરાજ અહેમદ, શેન વોટસન, ટીમ સાઉદીની પણ નિમણૂક કરવામાં આવી છે. મિત્રો ICCની સ્થાપના 1909માં થઈ હતી. એનું હેડક્વાર્ટર દુબઈ ખાતે આવેલું છે. એના હાલમાં અધ્યક્ષ છે જય શાહ. હાલમાં કયા દેશમાં સૌથી જૂનો જુરાસિક પક્ષી જીવાશ્મ મળ્યો છે? તો સૌથી જૂનો જુરાસિક પક્ષી જીવાશ્મ ક્યાં મળ્યો છે? ચીનની અંદર, બરાબર. ચીન મિત્રો રાઈટ આન્સર છે. ચીન દેશના ફુજિયાન પ્રાંતમાં 150 મિલિયન વર્ષ જૂનો નાની પૂંછવાળો પક્ષીનો જીવાશ્મ, જેનું નામ છે મિત્રો બામિનોર્નિસ ઝેંગહેન્સિસ મળ્યો છે, બરાબર. સ્ટાર માર્ક કરજો આવેલો આ પ્રશ્ન. ચીનની બોર્ડર મિત્રો દુનિયામાં 14 દેશો સાથે લાગે છે, એ સૌથી વધારે છે. ચીનનું કેપિટલ છે બીજિંગ. ચીનના હાલમાં પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ. આ મિત્રો ફોટો જુઓ તમે, બરાબર. આ જીવાશ્મ છે, એક પક્ષી છે જે મળી આવ્યું છે હાલમાં ઈસરોએ કઈ IIT સાથે મળીને એક સ્વદેશી સેમી કન્ડક્ટર ચિપ વિકસિત કરી છે? તો મિત્રો પહેલાં વાત કરીએ આપણે ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, હેડક્વાર્ટર આવેલું છે બેંગલુરુ ખાતે, ભારતની સ્પેસ એજન્સી છે. હવે થોડીક મેં સ્પેસ એજન્સીની વાત કરું મિત્રો, તો અમેરિકાની કઈ છે? નાસા અમેરિકાની છે, બરાબર. જાપાનની કઈ છે મિત્રો? તો જાક્સા જાપાનની છે.
ચીનની કઈ છે તો CNSA, ચીનની CNSA, બરાબર. રશિયાની કઈ છે તો એ છે રોસ્મોકોસ. તો આમાં રાઈટ આન્સર છે મિત્રો IIT મદ્રાસ. ઇસરોએ IIT મદ્રાસ સાથે મળીને એક સ્વદેશી સેમી કન્ડક્ટર ચિપ વિકસિત કરી છે. પ્રશ્ન છે ICCની મહિલા વન ડે ટીમ ઓફ ધ યરમાં કેટલી ભારતીય ખેલાડીઓને સામેલ કરાઈ? વન ડે ટીમ ઓફ ધ યરમાં કેટલી ભારતીય ખેલાડીઓને સામેલ કરાઈ? ICC એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ દર વર્ષે મિત્રો વન ડેની, T20ની અને ટેસ્ટની અલગ અલગ ટીમો બનાવતી હોય છે પૂરા એક વર્ષના પ્રદર્શન પર ધ્યાન રાખીને. આ વખતે મહિલાઓની ટીમમાં 2 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો. સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માનો સમાવેશ થયો છે. અને ICCની મહિલા વન ડે ટીમ ઓફ ધ યરની કેપ્ટન કોણ છે મિત્રો? કેપ્ટન છે લોરા વોલવોર્ટ. કયા દેશની છે? સાઉથ આફ્રિકાની. હાલમાં વિશ્વ દ્રશ્ય શ્રવ્ય અને મનોરંજન સંમેલન વેવ્સ 2025નું આયોજન ક્યાં કરાશે? તો વિશ્વ દ્રશ્ય શ્રવ્ય અને મનોરંજન સંમેલન વેવ્સ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં મુંબઈ ખાતે. ક્યાં કરવામાં આવશે? મુંબઈ રાઈટ આન્સર છે. સ્ટાર માર્ક કરજો. આ હાલમાં માટી સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા કયા રાજ્યમાં હર ખેત સ્વસ્થ ખેત અભિયાન શરૂ કરાયું છે? તો માટી સ્વાસ્થ્ય, આપણા ખેતરની જે જમીન છે એ મિત્રો ઉપજાઉ હશે તો ત્યાં સારો પાક લેવાશે. તો એનો જેવી રીતના આપણે આપણા શરીરને સ્વસ્થ રાખીએ તેવી રીતના આપણી માટીને પણ સ્વસ્થ રાખવી પડે. તો માટી સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યમાં હર ખેત સ્વસ્થ ખેત અભિયાન શરૂ કરાયું? તો રાઈટ આન્સર છે આમાં હરિયાણાની અંદર. હરિયાણા. મિત્રો હરિયાણાના CM છે નાયબસિંહ સૈની, રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય અને પાટનગર છે ચંડીગઢ. હાલમાં તુલસી ગાબાર્ડને કયા દેશના ખુફિયા વિભાગની પ્રમુખ નિયુક્ત કરાઈ છે? તો તુલસી ગાબાર્ડ એમને કયા દેશના ખુફિયા વિભાગની પ્રમુખ નિયુક્ત કરાઈ? તો શું છે રાઈટ આન્સર આમાં? અમેરિકા રાઈટ આન્સર છે. બરાબર, અમેરિકાની ખુફિયા વિભાગની પ્રમુખ નિયુક્ત કરાઈ છે તુલસી ગાબાર્ડને. સ્ટાર માર્ક કરજો મિત્રો. આ છે તુલસી ગાબાર્ડનો ફોટો. અમેરિકાની મિત્રો એક હિન્દુ મહિલા છે. આ અમેરિકાના પ્રેસિડેન્ટ કોણ છે? ડોનાલ્ડ જે ટ્રમ્પ 47th પ્રેસિડેન્ટ બન્યા હતા. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન DC. અમેરિકાની કરન્સી છે મિત્રો US ડોલર. હાલમાં અમેરિકાએ WHO બહાર નીકળવાની જાહેરાત કરી અને આ સાથે જ આંતરરાષ્ટ્રીય ન્યાયાલય પર પણ એમણે પ્રતિબંધ મૂકી દીધું છે. હાલમાં અજમેરની ફોયસાગર સરોવરનું નામ બદલીને શું રાખ્યું? ફોયસાગર, બરાબર. અજમેરના ફોયસાગર સરોવર એનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? વરુણ સાગર રાઈટ આન્સર છે. બરાબર, વરુણ સાગર. અજમેરની અંદર આવેલું છે મિત્રો આ ફોયસાગર. એનું નામ બદલીને હવે રાખ્યું છે વરુણ સાગર રાખવામાં આવ્યું છે. વરુણ સાગર રાઈટ આન્સર છે. બરાબર, વરુણ સાગર રાખવામાં આવ્યું. ડિટેલમાં માહિતી લેવું મેં. અજમેર ક્યાં આવેલું છે? તો અજમેર આવેલું છે રાજસ્થાનમાં. રાજસ્થાન સરકારે અજમેરના 132 વર્ષ જૂની ફોયસાગર સરોવરનું નામ બદલીને વરુણ સાગર કર્યું છે. આનું નામ સરોવર બનાવવાવાળા અંગ્રેજ એન્જિનિયર ફોયના નામ પર રાખવામાં આવ્યું હતું. રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ કહ્યું કે નામ પરિવર્તન ગુલામીના પ્રતીકોને હટાવવાની અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપવાની એક અપીલ છે. તો પહેલાં ફોય નામના અંગ્રેજ અધિકારીના નામ પર રાખવામાં આવ્યું હતું, હવે એને વરુણ સાગર કરવામાં આવ્યું છે. હાલમાં કોન્સ્ટેટાઇન ટેસોલસ કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે? તો કોન્સ્ટેટાઇન ટેસોલસ કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા? ગ્રીસ રાઈટ આન્સર છે મિત્રો. સ્ટારમાં કરજો. આ એમનો ફોટો તમે જોઈ શકો છો. હાલમાં જારી વિશ્વ બેંકના લોજિસ્ટિક્સ પ્રદર્શન ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું છે? સિંગાપુર ટોપ પર રહ્યું છે. વર્લ્ડ બેંકના લોજિસ્ટિક પ્રદર્શન ઇન્ડેક્સમાં સિંગાપુર નંબર 1 રહ્યું. ભારત 139 દેશોમાં 38મા સ્થાન પર રહ્યું છે. હાલમાં સેબીએ કયો નવો ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યો છે? તો સેબીનું પૂરું નામ છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એણે એક નવો ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યો. એનું નામ છે મિત્રો મિત્રા. શું નામ છે? મિત્રા નામ છે. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીનું પૂરું નામ છે અને મિત્રાનું પૂરું નામ છે મિત્રો મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેસિંગ એન્ડ રિટ્રાઇવલ અસિસ્ટન્ટ. જો કોઈ ઇન્વેસ્ટર્સ મ્યુચ્યુઅલ ફંડ લઈને અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીને ભૂલી જાય છે અથવા તો લાવારીસ બની જાય અથવા તો અનક્લેમ્ડ મ્યુચ્યુઅલ ફંડ પોર્ટ જે હોય છે
એ બધાને હવે ટ્રેક કરી શકાશે, બરાબર, એની મદદથી. હાલમાં હુરુન ઇન્ડિયાએ કોને ફિનટેક ઇનોવેશન માટે સન્માનિત કર્યા? તો મિત્રો હુરુન ઇન્ડિયા દ્વારા ફિનટેક ઇનોવેશન માટે કોને સન્માનિત કરાયા? તો શ્રી રાજ પી નારાયણમ, ડૉક્ટર રાજ પી નારાયણમ, એમને સન્માનિત કરવામાં આવ્યા છે. એ કોણ છે મિત્રો? તો એ છે જેગલ. જેગલ એક કંપની છે, એના ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ચેરમેન છે. હાલમાં સોહેલી અખ્તર ભ્રષ્ટાચારના આરોપોમાં પ્રતિબંધિત થવાવાળી કયા દેશની પહેલી મહિલા ક્રિકેટર બની છે? તો બાંગ્લાદેશની, બરાબર. સોહેલી અખ્તર જે છે મિત્રો, એ ભ્રષ્ટાચારના આરોપમાં 5 વર્ષનો એમના પર પ્રતિબંધ લાગ્યો છે. કેટલા વર્ષનું લાગ્યું છે? 5 વર્ષનું. આ છે મિત્રો સોહેલી. તો બાંગ્લાદેશ રાઈટ આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો આપણે આવી ગયા છે 14 ફેબ્રુઆરી 2025 પર. હાલમાં ડાર્વિન દિવસ ક્યારે મનાવવામાં આવ્યું? 12 ફેબ્રુઆરી રાઈટ આન્સર છે. ટોમ ક્રૂઝને કયા દેશનો પ્રતિષ્ઠિત એરોનોટિક્સ મેડલ મળ્યો છે? ફ્રાન્સ રાઈટ આન્સર છે એમાં. વર્ષ 2027માં 39માં ગુજરાતમાં કોણે ગિફ્ટ સિટીથી નવી ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી જાહેર કરી? તો ભૂપેન્દ્ર પટેલ રાઈટ આન્સર છે. ઇંગ્લેન્ડ સામે 4000 રન આંતરરાષ્ટ્રીય રન બનાવવાવાળા પ્રથમ ભારતીય બન્યા છે વિરાટ કોહલી. આગામી એઆઈ શિખર સંમેલન કયા દેશમાં આયોજિત કરાશે? ભારત રાઈટ આન્સર છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદમાં કેટલી ભાષાઓમાં અનુવાદ સેવાઓના વિસ્તારની જાહેરાત કરી છે? તો 6 રાઈટ આન્સર છે. એશિયાના પ્રથમ આદમકદ એનિમેટ્રોનિક હાથી એલી એટલે કે રોબોટિક હાથી એલીનું અનાવરણ ક્યાં કરાયું? બેંગલુરુ રાઈટ આન્સર છે. ચેન્નઈ ઓપન 2025 ટેનિસનું પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો કિયારિયન જેક્વેટે જીત્યો. ગાંધીનગરમાં યોજાયેલ બીમસ્ટેક સમિટમાં ભારતીય ડેલિગેશનનું નેતૃત્વ કયા સાંસદે કર્યું? ડૉક્ટર હેમાંગ જોશીએ કર્યું. કયા દેશના રાષ્ટ્રપતિએ પેપર સ્ટ્રો પર પ્રતિબંધ લગાવ્યો છે? અમેરિકા રાઈટ આન્સર છે. કોની જાન્યુઆરી 2025 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદગી થઈ? તો બેથ મુની અને જોમેલ વારિગરની. હાલમાં જારી ભ્રષ્ટાચાર ધારણા ઇન્ડેક્સ 2024માં કોણ ટોપ પર રહ્યું છે? ડેનમાર્ક રાઈટ આન્સર છે. 2025 પેરા તીરંદાજી એશિયા કપ વિશ્વ ક્યાં આયોજિત કરાયું? થાઈલેન્ડ ખાતે. કોને આઈફા ઉત્કૃષ્ટ ઉપાધિ પુરસ્કારથી સન્માનિત કરાયા? તો રાકેશ રોશન રાઈટ આન્સર છે. હાલમાં કોની કેનરા બેંકના મુખ્ય અર્થશાસ્ત્રીના રૂપમાં નિમણૂક કરાઈ? ડૉક્ટર માધવન કુટ્ટીની. 14મા એશિયન ફિશનરીઝ એન્ડ એક્વાકલ્ચર ફોરમનું આયોજન ક્યાં કરાયું? ન્યૂ દિલ્હી ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ગુજરાત એસીબીના વડા તરીકે કોની નિમણૂક કરાઈ છે? પિયુષ પટેલ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે વર્ષ 2027માં 39માં નેશનલ ગેમ્સની મેજબાની કોણ કરશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510 411 961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.